નમસ્તે મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનમાં આજે આપણે એક નવો વિભાગ ભણવા જઈ રહ્યા છે. તે છે જમીનના પ્રકારમાં કાળી જમીન. એક્ઝેક્ટલી તમારા મનમાં એવો પ્રશ્ન ઉભો થશે, કાળી જમીન એટલે એનો રંગ કાળો હશે. તમે બરાબર વિચારો છો. આ જમીન તેના નામ પ્રમાણે જ, તેના રંગ પ્રમાણે જ ઓળખાય છે. આ કાળી જમીન ગુજરાતમાં તમે ઘણી બધી જગ્યાઓ પર જોયું હશે. જેમ કે જો બોયઝ હોવ ને તમે, તો તમે મેદાન પર રમવા જાઓ છો, ખાસ કરીને ક્રિકેટ કે ફૂટબોલ કોઈ પણ, તો તમે ઘણી વખત મેદાનમાં જમીનવાળો ભાગ કોઈ જગ્યા ફાટેલો કે તિરાડવાળો જોવા મળશે. તો એ સમજવાનો કાળી જમીન છે. આ જમીનની એક ખાસિયત છે, જો પાણી પડે ને તો ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા એની ઘણી સારી છે. એટલે પાણી પડ્યા પછી એ જમીનમાં ભેજ લાંબો સમય સુધી સંગ્રહ રહી શકે છે. એમાંથી ભેજ ઝડપથી સુકાતું નથી. એટલે ચોમાસા દરમિયાન આ જમીન ચીકણી હોય છે. ચીકણી, તમે ચાલો ને તો સ્લીપ થઈ જતા રહો. એ જ રીતે ઉનાળામાં કહેવાય છે કે આ જમીન ભેજ ન હોવાને કારણે સુકાઈ જાય છે, તિરાડ કે ફાટ પડી જાય છે. આ જમીન લાવાના પથરાવાના કારણે જ્યારે જ્વાળામુખી વિસ્ફોટન થાય ને તો અંદરથી ધ્યાન આપજો, માટીનો રસ નીકળે. તમને ખબર હશે, બળેલી માટી હોય ને તે અંદરથી બહાર આવે, લાવા મેઘમાં જેને કહેવાય, એ ધીમે ધીમે બહાર આવે, ધીમે ધીમે પથરાતું જાય, ઠંડુ પડતું જાય અને એ બીજું કંઈ નહીં, એક કાળી જમીનમાં રૂપાંતર પામે. એટલે કાળી જમીન ફળદ્રુપતાની સારી એવી જોવા મળે છે. ભાઈ આ જમીનને રેગુરની જમીન પણ કહેવાય. શું કહેવાય? રેગુરની જમીન પણ કહેવાય. ભાઈ આ જમીન કપાસના પાક માટે સૌથી વધારે અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. ખાસિયત જોઈએ, ભારતના કયા કયા રાજ્યમાં કાળી જમીન મળી આવે છે અને આ જમીનમાં કયા કયા પાકો આપણે ઉગાડી શકીએ છીએ. તો ધ્યાન આપજો કાળી જમીન વિશે. પોઈન્ટ નંબર 3 છે. અગાઉના વિડીયોમાં બીજા જમીનના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી છે. તો કીધું છે કે કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના, દાખલા તરીકે ભારતનું જમીનનું ક્ષેત્રફળ 100 છે, તો એ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. રિપીટ, કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ, ભાઈ આ જમીન ક્યાં આગળ ઉદ્ભવેલી? તો દખ્ખણના લાવાના પથરાવાથી. એટલે જ્વાળામુખી, દાખલા તરીકે માની લો કે આ જ્વાળામુખી પર્વત છે. જ્વાળામુખી પર્વતમાંથી જ્યારે લાવા જ્યારે બહાર નીકળ્યો તો અતિ પ્રચંડ વિસ્ફોટથી બહાર નીકળે છે અને એ લાવા પથરાઈને જમીનની સપાટીઓ પર જાય છે. અને આ રીતે જમીનની સપાટીઓ પર લાવા પથરાતો જાય અને ઠંડુ થતું જાય તો આ જમીન ઓળખાય છે કાળી જમીન તરીકે. ઓકે, એટલે પહેલો પોઈન્ટ શું છે? કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પહેલો પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ આમ છે, આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. ત્રીજો પોઈન્ટ, સમગ્ર મહારાષ્ટ્ર, આખું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની, તો આપણા ગુજરાત રાજ્યમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન કાળી જમીન ગણાય છે. બરાબર છે? એવું પણ કહેવાય છે, લાવાના પથરાવાથી થાય એટલે એના ઉપર પોઈન્ટ છે. આ જમીનના નિર્માણમાં લાવાયી ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. બરાબર છે? ભાઈ આ જમીનમાંથી આપણને શું મળે? કયા કયા ખનિજો મળે? તો આમાંથી લોહ મળે, એટલે કે લોખંડ, અયસ્ક જેને કહેવાય, લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આટલા બધા ખનિજો મળે દીકરાઓ એટલે આ જમીનની ફળદ્રુપતા સારી એવી ગણાય છે. ચલો ભાઈ, કાળી જમીનમાંથી આપણને કયા ખનિજો મળી આવે છે? લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળતું હોવાથી આ જમીનની ફળદ્રુપતા સૌથી વધુ સારી ગણવામાં આવે છે. આ જમીનમાં જો આની ખાસિયત છે દીકરાઓ, આ જે પોઈન્ટ છે ને, આ એની ખાસિયત કહી શકાય.
આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે, પણ જ્યારે એ સુકાઈ જાય ને ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં તમે કયા પાકો ઉગવી શકો? કપાસ, કોટન ઉગવી શકાય. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો તમે લઈ શકો છો. કહેવાય છે કે કપાસના પાકને, જો ભાઈ અહીંયા આવ્યું, કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જે જમીન જે છે જેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે ચર્ચા કરી કાળી જમીન વિશે. એને રેગુરની જમીન પણ કહેવાય, એના રંગ પ્રમાણે કાળી જમીન પણ કહેવાય. કપાસના પાક માટે સૌથી ફળદ્રુપ હોવાથી, સૌથી વિશેષ હોવાથી, સૌથી અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે નવો ટોપિક જોવાનો છે, તે છે જમીન ધોવાણ વિશે. હવે જમીન ધોવાણ વિશે એક સામાન્ય સમજૂતી તમને આપી દઉં. જમીન ધોવાણ એટલે શું? તો રેતી અને માટીના કણોનું, સાંભળજો, રેતી અને માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ જવું, ખસી જવું, જેને કહેવાય જમીન ધોવાણ. રિપીટ, રેતી અને માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ કે ખસી જવું, જેને કહેવાય જમીન ધોવાણ. તમે ઘણી વખત જોયું હશે કે વરસાદ જ્યારે પડવાનો હોય ને પહેલો, ત્યારે જોરદાર પવન ફૂંકાય ત્યારે ધૂળની ડમરીઓ પણ ઉડતી જાય. એટલે આપણે જ્યાં ઉભા રહેલા હોય ત્યાંથી માટી ઉડીને બીજી જગ્યા પર જોઈ હશે, અથવા તમે જોયું હશે બીજી જગ્યા પરથી માટી ઉડીને આપણી બાજુ આવે છે. તો આ પણ જમીન ધોવાણ જ કહેવાય, જે પવન દ્વારા થાય છે. બીજું જમીન ધોવાણ તમને સમજાવું. જો તમે પૂર જોયું હોય ને, રેલ જેને કહેવાય, બરાબર છે, પૂર જોયું ગુજરાતમાં વારે ઘડીએ આવ્યું છે, સુરત શહેરમાં વારે ઘડીએ આવ્યું છે. તો આ પૂરમાં કહેવાય છે કે જ્યારે પાણીનો વહેણ બહુ ખૂબ ઝડપી જતો હોય ને, ત્યારે નદીના કિનારા ઉપર જે કિનારા હોય એની માટી કે એના પડને આખા ધોઈ જાય છે, બરાબર છે. તો એને કોતર ધોવાણ કહેવાય છે. ઘણી વખત એવું બને કે નદીની બાજુમાં જ ખેતરો હોય અને પાણીનો વહેણ એટલો ઝડપથી વહેતો હોય કે એ જમીન પર જે ખેતી થતી હોય એનો આખો ફળદ્રુપ પડ ઉપર ધોવાઈ જાય છે. તો આ પણ એક જમીન ધોવાણનો પ્રકાર છે, બરાબર છે. અને યાદ રાખજો, જમીન ધોવાણ ખેડૂતો માટે સૌથી મુશ્કેલ છે, બરાબર. ખેતી કરી શકતા નથી અને એ જમીન ફળદ્રુપ રહેતી પણ નથી. પણ જે જમીન ધોવાય ને, દાખલા તરીકે માટીનું પડ એક જગ્યા પર ધોવાઈને જે જગ્યા પર જમા થાય છે, તો એ જગ્યા ઉપર એ જમીનની ફળદ્રુપતા સૌથી વધુ સારી જોવા મળે છે, બરાબર છે. ઘણી વખત તમને જમીન ધોવાણ તમને સમજાવો કયા પ્રકારનું હોય છે. જો મિત્રો, તમને દેખાશે આ પ્રકારે, જરાક દેખાયું હશે તમને કે ભાઈ નદીઓ જ્યારે પાણીનો વહેણ આગળ વધી જાય ત્યારે આ પ્રકારનું ધોવાણ થાય છે. બીજું ધોવાણ તમે જોયું હશે કંઈક આ રીતનું, મોટા મોટા ખેતરોમાં જોવા મળ્યું હશે, અથવા નદીના કિનારા ઉપર જોવા તમને મળ્યું હશે. કંઈક આ રીતનું દેખાય છે, દેખાય છે ને મિત્રો, બરાબર છે. અથવા તમે જોયું હશે કંઈક આ ચિત્રમાં. આ ચિત્રમાં શું કહેવા માંગે છે હું તમને સમજાવું બેટા. હવે આમાં ચિત્ર એવું છે કે અહીંયાથી નદી પસાર થતી હશે, પરંતુ કેટલાક સમયથી પાણી ન આવવાને કારણે આ પાણી વહી જતું અટકાવવા માટે ગ્રામવાસીઓ શું કરે છે, વચ્ચે વચ્ચે ઢગલા કરે છે. જો તમે દીકરાઓ, આ ઢગલા કરાય છે, બરાબર. એનું કારણ શું છે કે આમાં જો પાણી અહીંયાથી વહેશે ને, તો થોડીક જ્યાં જ્યાં ઢગલા કરેલા છે, બે ઢગલાઓ વચ્ચે પાણી ભેગું થઈ રહેશે, બરાબર. તો આ પાણી બચાવવાનો એક ઉપાય, જેને આડબંધ પણ કહેવાય, જો અહીંયા લખેલું છે ને ઉપર જે ચિત્ર તમને દેખાય છે, આ બે, 1 અને 2, એ આ જમીનનું ધોવાણ છે. તો આના માટે આપણે શું કરી શકાય? તો તમારા જવાબમાં આવશે કે પડતર જમીન હોય ને, પડતર એટલે એવી જમીન કે જ્યાં આગળ જમીનને ખેતી લાયક ઉપયોગમાં લઈ શકાતી હોય, વૃક્ષો વાવી શકાતા હોય પણ ઉપયોગમાં લેવાતી ન હોય, એને પડતર જમીન કહેવાય. તો એ પડતર જમીનને ઉપયોગમાં લેવી જોઈએ. બીજું, તો આવા જે સીડીદાર ખેતરો બનાવજો. આ ખેતરો જે છે દેખાય છે, બરાબર છે, એ સ્ટેપવાળા, પગથિયાવાળા જોવા મળે છે. તો આ રીતે સીડીદાર ખેતરો પણ બનાવી શકાય. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જોઈએ મિત્રો કે ભાઈ જમીન ધોવાણ એટલે શું. તો જો ઉલ્લેખ કરેલો છે જમીન ધોવાણ વિશે, તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. શું કીધું છે? જમીન ધોવાણમાં ધોવાણ એટલે શું? જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું.
બીજી રીતે કીધું છે ભાઈ, આપણે એમ બી કહી શકીએ આ બીજી રીત છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનો એટલે કે જમીનની ઉપર રહેલા જે માટીના કણો છે એનું ઝડપથી કુદરતી બળ એટલે કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર એટલે બીજી જગ્યા ઉપર સ્થળાંતરિત થઈ જાય. આના કરતા આ સરળ છે. અહીંયા કીધું છે કે જમીનની ઉપરનું પડ બનતા વર્ષો લાગે. તદ્દન સાચી વાત છે, કારણ કે જમીનનું નિર્માણ હજારો વર્ષની પ્રક્રિયાનું પરિણામ છે. કહેવાય છે કે તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન શું થાય? ઘટે છે, કારણ કે જે ફળદ્રુપ પડ હતું એ ધોવાઈ જશે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનને ધોવાણ અટકાવવું પણ જરૂરી છે. તો આ જમીનને ધોવાણને અટકાવવા શું કરવું જોઈએ? આપણા મનમાં પ્રશ્ન છે. તો જમીન ધોવાણ અટકાવવાના આ ઉપાય છે. તો સૌથી પહેલું શું કરવાનું? બને ત્યાં સુધી વૃક્ષો, ઘાસ જેટલું રહેશે ને એટલું જમીનનું પડ શું થાય? કણો દ્વારા એ મૂળને જકડી રાખશે, છોડને, વૃક્ષને, ઘાસને. તો સૌથી પહેલું જમીન પર ચરણ પ્રવૃત્તિઓ નિયંત્રિત કરો. ચરણ પ્રવૃત્તિ એટલે એવા વિસ્તારો કે જ્યાં આગળ ગાય, ભેંસ, જનાવર, પશુઓ ચારણ માટે જમીનનો ઉપયોગ કરતા હોય. તો એવી જમીનને ચરણ ક્ષેત્ર ઉપર નિયંત્રિત કરવું, જેથી મેદાન જેવો ભાગ ન થાય અને ઢોવાય નહીં. એટલે પહેલો પોઈન્ટ છે જમીન ઉપર ચરણ પ્રવૃત્તિનું નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી એટલે સ્લોપ હોય આ રીતે લીધા. જમીનનો આ રીતે સ્લોપ. હવે સીધી વસ્તુ માની લો કે આ જગ્યા ઉપર વરસાદ પડ્યો તો સ્વાભાવિક રીતે એ પાણી વહીને ક્યાં જવાનું? સીધું નીચે જશે. અને નીચે જશે તો જશે, પણ એની સાથે આ પડ જે હશે એ પડ પણ ધોવાઈ જશે. ખ્યાલ આવી ગયું? એટલે કહેવાય છે કે ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા તરાઈને વાવેતર કરવું. એટલે કે આ માની લો કે આ જમીન છે તો ફર્સ્ટ સ્ટેપ આ એક આવ્યું, બીજું સ્ટેપ આ આવ્યું, ત્રીજું સ્ટેપ આ આવ્યું, ચોથું સ્ટેપ આ, અને પાંચમું સ્ટેપ. એટલે આ રીતની ખેતી કરવી. એટલે મેં તમને કીધું ને સીડીદાર ખેતરો બનાવવા. તમને દાર્જિલિંગ, અસમમાં વધારે જોવા મળે. પછી ત્રીજો પોઈન્ટ છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. બરાબર? એવી જમીન કે જેને ઉપયોગમાં લઈ શકાતી હોય, વૃક્ષારોપણ માટે, ખેતી માટે પણ ઉપયોગમાં લેતા ના હોય. હવે એવી જમીન પર વરસાદ પડે તો જમીનનું ધોવાણ વધારે થશે, તો આવી જગ્યા પર વૃક્ષારોપણ કરવું જોઈએ. બને ત્યાં સુધી પાણીના વહેડા પડેલા હોય, એટલે કે તમે ટ્રેનમાં આવ્યા હોય ને બસ ને વિન્ડો સીટ પર બેઠા ત્યારે જોયું હશે અમુક નદી સુકાઈ ગયેલી હોય પણ એના પાણીના વહણ પડેલા તમે જોયા હશે. તો કહેવાય છે કે પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધો બનાવવા. બરાબર? મેં તમને કીધું દાખલા તરીકે આ એક નદીનો ભાગ છે તો વચ્ચે આ રીતે પથ્થર મૂકી દેવાના. પથ્થર મૂકવાથી શું થાય? જો પાણી આવશે તો આ ચોક્કસ જગ્યા ઉપર પાણી જમા થશે, જેને કહેવાય આડબંધો બાંધવા. અને ખાસ કરીને પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી કરવી. એટલે આમાં શું કે દાખલા તરીકે આ ખેતર છે, બરાબર છે? તો ખેતર હોય તો હવે આ જગ્યા પર આવ્યું તો એને ઊંડું કરવું, આ જગ્યાએ આવી ફરી પાછું ઊંડું કરવું, અને આ જગ્યાએ ફરી પાછું ઊંડું કરવું. એટલે આ જગ્યા પર શું થશે? પાણી ભરાઈ રહેશે. બરાબર? જેને આપણે માની લો કે આ એક ખેતર છે, આ ખેતર છે, એની ફરતે આપણે આ રીતે ની ખોદી નાખી એટલે કે ખેત તલાવડી કહેવાશે. તમે ઘણી વખત જોયું હશે વચ્ચે ખેતરો અને આજુબાજુ નાની નહેર જેવું દેખાતું હોય, આવવા જવાનો એક નાનો રસ્તો હોય તો એને ખેત તલાવડી કહી શકાય. તો પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. ભાઈ આ તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, બરાબર છે? અને તમારે કરી લેવાનો રહેશે. નવા વિડીયોમાં આપણે ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો વિશે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.